ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? નહીં તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને સવાર પડતાની સાથે અમારા માન્યતાબેન નખરા કરવા લાગી ગયા કે ચા દૂધ પી લીધું ને પછી તોય કહે છે કે હજી મને ઊંઘ આવે છે, થોડીક વાર સુવા દો. અને ત્યાં આપણે શાકભાજી આવી ગયું હતું એટલે બધા શાકભાજીને ધોઈને આપણે અલગ કરવાના હતા. તો સરસ મજાના બધા શાકભાજી ધોઈ અને પછી આપણે અલગ અલગ બધું કરી નાખ્યું અને સરસ મજાનું ફ્રીજમાં સ્ટોરેજ પણ કરી દીધું. અને બપોર પડ્યું અને માન્યતાબેન કંઈક શીરો બનાવો તો જ આપણે ખાવું છે. પછી અમારા મનભાઈ તો જો ફરમાઈશ હતી કે ઢોસા ખાવા છે એટલે આપણે પહોંચી ગયા હતા હોટલમાં. કેમ કે આજે મારો બર્થડે હતો એટલે મનભાઈ કહે કે અત્યારે પાર્ટી તો દેવી જ પડે, એટલે આપણે મનને લઈ ગયા હતા હોટલમાં જમવા માટે. તો પહેલાં ભાઈએ ઢોસો મંગાવ્યો ને પછી આપણે મંગાવ્યું હતું પનીરનું શાક અને સાથે મસ્ત મજાની નાનની રોટલી હતી. તો નાન અને પનીરનું શાક ખાવાનું ચાલુ કરી દીધું હતું આપણે. અને જમતા જમતા ભાઈ તો કહેતા હતા કે હા તારા બર્થડેની પાર્ટી સરસ હતી. અમારી માન્યતાબેન ઘરે હતા એટલે એના માટે પાઉંભાજી લાવીએ આપણે. મોર મિની વ્લોગ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ.